વડાપ્રધાન મોદીએ 2023માં જીલ બાઇડનને અતિ મૂલ્યવાન હીરાનો હાર ભેટમાં આપ્યો. પ્રમુખ જો બાઇડન અને તેઓના કુટુંબીજનોને 2023ના વર્ષમાં લાખો ડોલર્સની ભેટો મળે છે. 2023માં પણ તેઓને લાખો ડોલર્સની ભેટો મળી હતી. તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફર્સ્ટ લેડી જીલ બાઇડનને આપેલી $20,000ની ગિફ્ટ હીરાનો હાર સૌથી વધુ કિંમતી છે. 7.5 કેરેટના હીરાનો હાર વડાપ્રધાન મોદીએ આપ્યો ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પૂર્વે યુક્રેનના એમ્બેસેડર એક બ્રેસલેટ અને એક બ્રોચ તેઓને ભેટ આપ્યું હતું. જ્યારે ઇજિપ્તના પ્રમુખ અને ફર્સ્ટ લેડી અમેરિકાની મુલાકાતે આવ્યા હતા ત્યારે ઇજિપ્તના ફર્સ્ટ લેડીએ યુએસના ફર્સ્ટ લેડીને $4,501ની કિંમતની ભેટો આપી હતી. તેમ અમેરિકાના વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે. સામાન્ય શિરસ્તો તે છે કે પ્રમુખ કે ફર્સ્ટ લેડીને જે કોઈ ગિફ્ટ મળે તે તેઓ વ્હાઇટ હાઉસની ઈસ્ટ વિંગમાં રાખેલા ખંડમાં આર્કાઇવ્સ તરીકે રાખે છે. જો કે કોઈ ગિફ્ટ ગમી જાય તો તેઓ તેની બજાર કિંમત કરતાં અડધા ભાવે ખરીદી પણ શકે છે. નરેન્દ્ર મોદીએ આપેલી $20,000ની પણ વધુ કિંમતીની આ ગિફ્ટ બાઇડન કુટુંબે ખરીદી લીધો છે. કેમ કે તે વિશે પત્રકારોએ વ્હાઇટ હાઉસના પ્રવક્તાને પૂછતા તેઓએ કહ્યું હતું કે તે વિશે મને કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી સાથે તે સમયના અખંડ સોવિયેત સંઘની મુલાકાતે ગયા હતા ત્યારે પ્રમુખ બુલગાનીના પત્નીએ ઇન્દિરા ગાંધીને હીરાનો હાર ભેટ આપ્યો હતો. પછી ઇન્દિરા ગાંધીએ તે નેશનલ આર્કાઇવ્સને સોંપ્યો હતો. તે હાર પણ લાખો ડોલર્સનો હોવા સંભવ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.